તો અમદાવાદમાં એએમસીની સંકલન સમિતિની બેઠક મળી, જેમાં સંકલન સમિતિની બેઠકમાં દબાણનો મુદ્દો પણ ઉછળ્યો છે। એમએલએ અમિત શાહ ગેરકાયદેસર બાંધકામ મુદ્દે લાલઘૂમ થયા હતા। એએમટીએસની જગ્યા પર બંગલાનું બાંધકામ થયું તેવું અમિત શાહે જણાવ્યું। કમિશનરને ફોટા સાથે અમે રજૂઆત કરી છે। દરિયાપુરમાં શાળાની જગ્યા પર બાંધકામ થયું છે। સમગ્ર મામલે દરિયાપુરમાં ફરિયાદ કરાઈ છે। ત્યારબાદ હાઈકોર્ટના માર્ગદર્શન બાદ એએમસીએ સર્ક્યુલર પણ કર્યો હતો। તો સર્ક્યુલરના અમલ બાબતે કમિશનરને પણ રજૂઆત કરી હતી। તો મેં કહ્યું હતું કે બાંધકામ ગેરકાયદેસર થયું છે તેવું પણ શાહે જણાવ્યું। તો સામે ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું છે કે બેઠક બાદ એમએલએ ઇમરાન ખેડાવાલાએ પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે અમિતભાઈ આપ રાજીનામું નહીં આપતા। ગત સંકલન સમિતિમાં અમિત શાહે રાજીનામાની વાત કરી હતી। કોર્પોરેશન એટલે મૂળ વાત આ છે કે કોર્પોરેશનની સ્કૂલમાં ઘૂસી ગયા હતા અને એની જગ્યાએ બાંધકામ થયું। આ વાત મારી હતી અને હું પકડી રાખું છું કે કોર્પોરેશનની પ્રોપર્ટીમાં એટલે ગેરકાયદેસર બાંધકામ થયું હતું અને એ તોડી નાખ્યું કોર્પોરેશને કોર્ટના કહેવાથી। આ જે જમાલપુર કાંચની મસ્જિદ જે દુકાનો બનાવી નાખી હતી એ જગ્યા કોની માલિકીની છે? એ જગ્યાના અંદર અત્યારે મારા પાસે જે પ્રમાણે જવાબ છે કે આ જગ્યા વકફ કમિટીની છે અને જમાલપુર કાંચની મસ્જિદ ટ્રસ્ટની છે। અમિતભાઈએ સમયમાં કીધું હતું તો આજે મેં અમિતભાઈને યાદ અપાવ્યું કે તમે કહેતા હતા કે કોર્પોરેશનની જગ્યાના અંદર આ દુકાનો બની ગઈ તો હું રાજીનામું આપી દઈશ। તો આજે મેં અમિતભાઈને કીધું મેં કે આજે અમિતભાઈ આ મિટિંગના અંદર હું આવ્યો છું અને આપે જે ગઈ મિટિંગમાં કીધું હતું કે કોર્પોરેશનની જગ્યાના અંદર આ બનેલી હશે તો હું રાજીનામું આપી દઈશ, તો આજે તમે રાજીનામું આપી દો। પરંતુ મને એવું લાગ્યું કે અમિતભાઈ એક સારા વ્યક્તિ છે અને જે વાત કરે છે નિર્દોષ મનથી કરતા હોય છે, પણ કદાચ ભૂલી ગયા કે 1 મહિના પહેલા મેં શું વાત કરી હતી। તો આજે મેં એમને ફરી યાદ અપાવ્યું કે રાજીનામું આપવાનું હોય પણ આપતા નહીં તમે, મને હું તમને માફ કરી દઉં છું। અમદાવાદ કોર્પોરેશનની ધારાસભ્ય અને સાંસદ સભ્યોની સંકલન સમિતિની બેઠક મળી અને વધુ એક વખત જમાલપુરની અંદર થઈ રહેલા દબાણો છે તે ચર્ચાનો મુદ્દો બન્યો। જી હા, જમાલપુર ખાતે અમદાવાદ મહાનગરપાલિકાનું સેન્ટ્રલ વર્કશોપ આવેલું છે કે જે વર્કશોપની અંદરની જે કમ્પાઉન્ડ વોલ છે તે કમ્પાઉન્ડ વોલ તોડીને તેની અંદર આ પ્રકારનું ગેરકાયદે બાંધકામ છે તે કરી દેવામાં આવ્યું। આપ જુઓ કે જે દરવાજો છે તે દરવાજાની દિવાલ છે તે પેરેલલ છે, પરંતુ તેની સાથે જે પાછળ જે બાંધકામ થયું છે અંદાજે 7 થી 8 ફૂટનું જે ગ્રીન કલરના માં પણ જે લાઇટ પિસ્તા કલર જે છે તે બાંધકામ જે બંગલો બાંધી દેવામાં આવ્યો છે 2 માળનો, તે સંપૂર્ણપણે ગેરકાયદે કોર્પોરેશનની માલિકીની આ જગ્યા છે કે જેની અંદર આ પ્રકારે પ્રથમ પહેલા જ્યાંથી નજર પડે ત્યાં 8 થી 10 ફૂટ અને ત્યારબાદમાં 15 ફૂટ જેટલું અંદર આ પ્રકારેનું ગેરકાયદે બાંધકામ છે જે થયું હોવાની રજૂઆત એલિસ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહે વધુ એક વખત સંકલન સમિતિની બેઠકમાં કરી। મહત્વનું છે કે સામાન્ય રીતે જ્યારે આ પ્રકારના દબાણો થતા હોય તો કોર્પોરેશન તેને તોડે છે, પરંતુ આ જગ્યા જુઓ કે જે અમદાવાદ મહાનગરપાલિકાનું સેન્ટ્રલ વર્કશોપ છે કે જ્યાં તમામ કારીગરો છે જે રોજ આવતા હોય છે, રોજ એની મુલાકાત લેતા હોય છે અને અમદાવાદ મનપાના અને શહેરી વિસ્તારના કામો છે તે પણ અહીંયાથી જ થતા હોય છે। તેમ છતાં પણ આ પ્રકારના ગેરકાયદે દબાણો છે જે અહીંયા ઊભા થયા છે અને અમદાવાદ મનપાની કામગીરી સમક્ષ પણ અનેક સવાલો ઊભા કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન વિકી ઠાકોર સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।